તો મિત્રો તમે જોઈ શકો છો આ છોડ કેટલો મસ્ત સુંદર દેખાય છે, પણ આ જેટલો સુંદર છે ને એટલો સુંદર નથી. અને આનું નામ છે કોંગ્રેસ, આ છોડનું નામ. તો મિત્રો 1950ના અંદર જ્યારે અમેરિકાથી જ્યારે ઘઉં લાવવામાં આવ્યા હતા ને આપણા ઇન્ડિયાના અંદર, ત્યારે ભૂલથી આનું સીડ્સ આવી ગયું હતું, એટલે કે દાણો આવી ગયો હતો આપણા ઇન્ડિયાના અંદર. અને અત્યારે આ ઇન્ડિયાના અંદર આ છોડે તબાહી મચાવી નાખી છે, કે જે બધા ખેડૂતોને બહુ નુકસાન કરે છે. અને જ્યારે ખેડૂત મિત્રો આને આપણે કાપવાનું કામ કે નીકાળવાનું કામ કરીએ ને, ત્યારે તરત આપણા શરીરના અંદર એલર્જી કરી નાખે છે, શ્વાસ લેવામાં પણ તકલીફ થાય છે. મિત્રો આ આપણા પશુપાલન માટે તો બહુ હાનિકારક છે. આને પશુપાલન પણ નથી ખાતા, અને એક પશુપાલન માટે તો એક ઝેર જેવું થઈ ગયું છે, બહુ કડવું હોય છે. તેને પશુપાલન નથી ખાતા, અને આપણા ખેતરના અંદર પણ બહુ એટલે બહુ નુકસાન કરે છે. જ્યારે એનું આ છોડ તૈયાર થઈ જાય છે ને, તો આપણા ખેતરના અંદર જ્યારે આપણી ફળદ્રુપતા હોય છે, જે આપણો છોડનો જે વિકાસ થતો હોય, વિકાસ પણ આનાથી અટકી જાય છે, અને આપણને બહુ ઉત્પાદન ઓછું મળે છે. તો ખેડૂત મિત્રો આને કોઈ કાઢવા માટેનો આપણે કંઈક ઉપાય કરીશું. અને તમે તમારા વિસ્તારના અંદર આને કયા નામથી ઓળખો છો તે કમેન્ટ કરીને જરૂર બતાવજો. અને આનું નામ એમ તો કોંગ્રેસ છે, પણ તમે કયા નામથી જાણો છો તો કમેન્ટ સેક્શનના અંદર કમેન્ટ કરજો. જય શ્રી રામ ખેડૂત મિત્રો.